ઠક્કર ફરી આપ સૌનું યુસીડીસી વર્ચ્યુઅલમાં સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે પૃથ્વીની સામાન્ય માહિતી મેળવી ગયા હતા અને આજે આપણે શરૂ કરવાના છીએ પૃથ્વીની આંતરિક રચના. આ મુદ્દાના બે ભાગ રહેશે. પૃથ્વીની આંતરિક રચનામાં કયા કયા મુદ્દા આપણે જોવાના છે. તો પૃથ્વીની આંતરિક રચના એકચ્યુઅલી જોવા જઈએ તો જે 4 સ્તર છે એ ખાલી પૃથ્વીની રચના નથી, એના રિલેટેડ જે પણ ટોપિક્સ હોય એ આપણે એક હોલિસ્ટિક અપ્રોચથી સમજવાનું છે. અને ભૂગોળનો અપ્રોચ પણ એકચ્યુઅલી આ રીતે જ ચાલવાનું છે આપણે. જેમ કે પૃથ્વીની આંતરિક રચનાથી શરૂ કરી અને જેમ આપણે વર્ટિકલી ઉપર આવતા જઈએ તેમ આપણું સિલેબસ વધતું જશે. હું તમને આગળ સમજાવું છું. તો આજે 5 મુદ્દા છે, એક હોલિસ્ટિક કનેક્ટેડ અપ્રોચથી આપણે સ્ટડી કરવાનું છે, જેથી ફક્ત પ્રિલિમ્સમાં નહીં પણ મેન્સમાં પણ આપણે આન્સર રાઇટિંગમાં પ્રોબ્લેમ થવું જોઈએ નહીં. તો પહેલો મુદ્દો છે પૃથ્વીની આંતરિક રચના, જેમાં જે પૃથ્વીની અંદરના 4 સ્તર છે, ભૂપૃષ્ઠ, મેન્ટલ અને ભૂગર્ભ. ભૂગર્ભના અગેન 2 ભાગ છે, આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. તો આમ કહો તો 3, નહીં તો 4 પણ ખોટું નથી. તો આ થઈ ગઈ પૃથ્વીની આંતરિક રચના. ખંડ પ્રવહન સિદ્ધાંત, કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, પ્લેટ ટેક્ટોનિક થિયરી ઇન્ડિવિજ્યુઅલી પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે અને પ્લેટ ટેક્ટોનિક થિયરી જીપીએસસી મેન્સમાં અગાઉ પૂછાઈ ગયેલી છે. ભૂકંપ અને સિસ્મિક તરંગ અને જ્વાળામુખી, આના રિલેટેડ કોન્સેપ્ટ પણ પૂછાઈ શકે, ફેક્ટ પણ પૂછાઈ શકે, કરંટ અફેર પણ પૂછાઈ શકે. જેમ કે જ્વાળામુખી, તો રિસેન્ટલી જ આપણને ખ્યાલ છે કે કોંગોમાં જ્વાળામુખી ફાટી નીકળ્યું હતું. તો કરંટ અફેર રિલેટેડ પણ અમુક મુદ્દા આમાં કનેક્ટ કરી શકાય છે. જોઈએ પૃથ્વીની આંતરિક રચના શું છે અને જ્યોગ્રાફીનો સિલેબસ કઈ રીતે અપ્રોચ કરવાનું છે મેઇન હવે અહીંયાથી. તો પૃથ્વીની આંતરિક રચનાથી જો શરૂ કરીએ તો ભૂગર્ભ, મેન્ટલ, એસ્થેનોસ્ફિયર એ મેન્ટલનો જ ભાગ છે, અને ભૂપૃષ્ઠ. પૃથ્વીની સેન્ટર પોઈન્ટથી તમે જેમ વર્ટિકલી ઉપર આવશો, અહીંયા તમારે 2 મૂવમેન્ટ ખાસ યાદ રાખવાની છે, એક વર્ટિકલ મૂવમેન્ટ, એક હોરિઝોન્ટલ મૂવમેન્ટ. અને આ પ્રકારે જ તમારું આખું સિલેબસ અહીંયા ડીકોડ થવાનું છે. પૃથ્વીના સેન્ટર પોઈન્ટથી જેમ તમે વર્ટિકલી ઉપર આવો છો તો 2 પોસિબિલિટીઝ રહેલી છે. કાં તો તમે દરિયાની સપાટીમાં બહાર નીકળશો અને કાં તો તમે જમીનની સપાટી પર બહાર નીકળશો. તો સપોઝ માની લો તમે દરિયાની સપાટી પર બહાર નીકળો છો, તો એ તમારું થઈ જાય છે હાઇડ્રોસ્ફિયર. આ તમારું થઈ જાય છે હાઇડ્રોસ્ફિયર. સપોઝ તમે જમીનની સપાટી પર બહાર નીકળો છો તો એ થઈ જાય છે તમારું લિથોસ્ફિયર. હવે અહીંયા તમે 2 જગ્યાએ બહાર નીકળી શકો છો. અગેન વર્ટિકલ અને હોરિઝોન્ટલ મૂવમેન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. પહેલાં વાત કરીએ લિથોસ્ફિયરમાં કઈ રીતે હોરિઝોન્ટલ અને વર્ટિકલ મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે સ્ટડી કરવાનું છે. લિથોસ્ફિયરમાં ખાસ કરીને વર્ટિકલ સ્ટડી એટલું ઇમ્પોર્ટન્ટ નથી, જે સોઇલ સ્ટ્રક્ચર છે એ જ એક મુદ્દો છે. બાકી વર્ટિકલ સ્ટડી જે છે, જેમ કે આપણે વર્લ્ડનું પોલિટિકલ મેપ જોઈએ છે, લાસ્ટ લેક્ચરમાં પણ સમજી ગયા હતા, વિષુવવૃત્તીય વિસ્તાર અથવા એને ઉષ્ણકટિબંધીય વિસ્તાર પણ કહીએ છીએ, સમશીતોષ્ણ વિસ્તાર અને ધ્રુવીય વિસ્તાર. તો એ શું છે? એકચ્યુઅલી એક હોરિઝોન્ટલ અપ્રોચ છે. હાઇડ્રોસ્ફિયરની જો વાત કરીએ તો હાઇડ્રોસ્ફિયર એ ઇન ઇટસેલ્ફ એક ઓશિયનોગ્રાફીનો અલગ ટોપિક આપણા સિલેબસમાં છે જ. તો અહીંયા અગેન તમે વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને સ્ટડી કરવાનું છે. વર્ટિકલ સ્ટડી એટલે શું? કે દરિયામાં ઊંડાઈ વધવાની સાથે તાપમાન અને ક્ષાર, ટેમ્પરેચર અને સેલિનિટી, આ બંનેમાં શું ફરક પડે છે એ તમારું મેઇન પોઈન્ટ બને છે. મતલબ વર્ટિકલ સ્ટડી થયું. વાત કરીએ હોરિઝોન્ટલ, જે વિશ્વના વિવિધ દરિયાઈ વિસ્તાર છે પ્લસ વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તાર તરફ જતા, એમાં તાપમાનમાં અને બીજા એના જે ક્લાઇમેટિક કન્ડિશન છે એમાં શું ફેરફાર થાય છે, ઓશેનિક કરંટ છે, જેમ કે સમુદ્રી પ્રવાહો છે, તો એ તમારું કયા પ્રકારનું સ્ટડી બને છે? હોરિઝોન્ટલ સ્ટડી બને છે. આ બંનેની વાત થઈ. આનાથી ઉપર જઈએ એટલે આવે એટમોસ્ફિયર. હવે એટમોસ્ફિયરમાં વર્ટિકલ સ્ટડીની જો વાત કરીએ તો એટમોસ્ફિયરના જે લેયર્સ છે,
શોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ, ઉષ્માવરણ અને બાહ્યાવરણ, જેને આપણે સ્પેસ કહીએ છીએ. એ પછી સાયન્સનો સબ્જેક્ટ બની જાય છે. તો આ તમારું થઈ જાય છે એટમોસ્ફિયર. હવે એટમોસ્ફિયરમાં અગેન હોરિઝોન્ટલ સ્ટડી એટલે શું? એટમોસ્ફિયરમાં હોરિઝોન્ટલ સ્ટડી એટલે પૃથ્વી પરના જે દબાણ પટ્ટા છે, પવનો છે, વરસાદી વાતાવરણ છે, ચક્રવાત છે, વગેરે વગેરે, આ તમારું થઈ જાય છે હોરિઝોન્ટલ સ્ટડી. તો ઇન શોર્ટ, પૃથ્વીના કેન્દ્રબિંદુથી હોરિઝોન્ટલ અને વર્ટિકલ મૂવમેન્ટને ધ્યાનમાં રાખી અને હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર અને એટમોસ્ફિયરનું સ્ટડી જ્યાં પૂરું થાય ત્યાં જે ફંડામેન્ટલ્સ ઓફ ફિઝિકલ જ્યોગ્રાફી છે, જે કોન્સેપ્ચ્યુઅલ પાર્ટ છે, એ તમારું પૂરું થઈ જાય છે. અને આ ત્રણેય જ્યાં મળતા હોય, હાઇડ્રોસ્ફિયર, એટમોસ્ફિયર અને લિથોસ્ફિયર, એને આપણે કહીએ છીએ બાયોસ્ફિયર. એ અગેન એક ઇન ઇટ સેલ્ફ એક અલગ સબ્જેક્ટ બની જાય છે, એન્વાયરમેન્ટ એન્ડ બાયોડાયવર્સિટીનું. તો સ્ટાર્ટ કરીએ પૃથ્વીની આંતરિક રચના. પૃથ્વીની આંતરિક રચનામાં આપણે પહેલા વાત કરીએ ભૂપૃષ્ઠની. એના મેઇન 3 ભાગ છે. ભૂપૃષ્ઠ, જેને આપણે ક્રસ્ટ કહીએ છીએ, મેન્ટલ અને કોર. ક્રસ્ટ, પહેલા તો દરેક લેયરની થિકનેસ કેટલી છે, એની જાડાઈ કેટલી છે એ જોવાનું છે. ક્રસ્ટની જાડાઈ 0 થી 100 કિલોમીટર સુધીનું વેરિએશન રહે છે. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે એ જમીની ભૂપૃષ્ઠ છે અથવા ખંડીય ભૂપૃષ્ઠ છે, અને આ છે તે દરિયાઈ ભૂપૃષ્ઠ છે. ખંડીય ભૂપૃષ્ઠ અને દરિયાઈ ભૂપૃષ્ઠ જોઈને જ આપણને ખ્યાલ આવે છે કે જમીની ભૂપૃષ્ઠની થિકનેસ વધારે છે, દરિયાઈ ભૂપૃષ્ઠની થિકનેસ ઓછી છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આની થિકનેસ વધારે છે પણ ઘનતા ઓછી છે. ડેન્સિટી દરિયાઈ ભૂપૃષ્ઠની વધારે છે. સિમ્પલ લોજિકલી પણ યાદ રાખી શકાય કે કોઈ પણ વસ્તુ જેટલી કોમ્પ્રેસ થાય, જેટલું એના પર દબાણ આવે, તેમ એની ઘનતા વધતી જાય. તો લોજિકલી પણ આપણે અહીંયા યાદ રાખી શકીએ છીએ. લિથોસ્ફિયર જે છે, લિથોસ્ફિયર એટલે શું? ક્રસ્ટ વત્તા અપર મેન્ટલ, મેન્ટલનો ઉપરી ભાગ, જેમાં એસ્થેનોસ્ફિયર પણ આવી જાય છે. રાઈટ, એટલે લિથોસ્ફિયર. ક્રસ્ટ જે છે એ પૃથ્વીનો બાહ્યતમ ભાગ છે, જેને આપણે પોપડો પણ કહીએ છીએ ઘણીવાર. એસ્થેનોસ્ફિયર વિશે એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનું છે. એસ્થેનોસ્ફિયર ઇઝ ધ મેઇન સોર્સ ઓફ મેગ્મા. મેગ્મા અને લાવા, આવા 2 ટર્મ આપણે યુઝ કરતા હોઈએ. બંને જ્વાળામુખીના જ સંદર્ભમાં છે, બટ ટેકનિકલી કોઈ ડિફરન્સ નથી, ફક્ત ક્યાં રહેલું છે તેના પર ડિપેન્ડ કરે છે. પૃથ્વીની અંદર જ્યારે લાવા સ્ટોર થયેલું પડ્યું હોય એને આપણે કહીએ છીએ મેગ્મા, અને એનું પ્રસ્ફોટન થતાં જ્યારે પૃથ્વીની સપાટી પર બહાર આવે છે જ્વાળામુખી સ્વરૂપે, તો એને આપણે કહીએ છીએ લાવા. તો મેગ્માનો મેઇન સોર્સ શું છે? એસ્થેનોસ્ફિયર. એ ખાસ ભૂલાવવું જોઈએ નહીં. મેન્ટલ જે છે એ ક્રસ્ટ જ્યાં પૂરું થાય 100 કિલોમીટર, ત્યાંથી લઈ અને 2900 કિલોમીટરની ઊંડાઈ સુધીનું વિસ્તાર એટલે મેન્ટલ. મેન્ટલથી કરી અને પૃથ્વીના કેન્દ્ર બિંદુ સુધી, જો તમને યાદ હોય તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6377 કિલોમીટર્સ. વિષુવવૃત્તીય ત્રિજ્યાની વાત કરી છે મેક્સિમમ લઈને. તો 2900 કિલોમીટરની ઊંડાઈથી 6377 કિલોમીટરની ઊંડાઈ સુધીનું જે વિસ્તાર છે એને આપણે ભૂગર્ભ કહીએ છીએ, કોર કહીએ છીએ. એક સરસ મજાનું મૂવી પણ છે હોલિવૂડનું, તમને રેકમેન્ડ કરું છું. ટાઇટલ છે ધ કોર. ધ કોર મૂવીમાં આનો જ કંઈક કોન્સેપ્ટ સમજાવવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે કોરના 2 ભાગ છે. એક છે આઉટર કોર, એક છે ઇનર કોર. બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. હવે પૃથ્વીની અંદર જેમ ઊંડાઈ વધે તેમ તાપમાન પણ વધે છે અને ઘનતા પણ વધે છે. તાપમાન જેમ વધે
તેમ દરેક વસ્તુ કોઈને કોઈ પર્ટિક્યુલર તાપમાન બાદ પીગળવાની શરૂઆત થાય, મતલબ એક ઘન સ્વરૂપથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે અને પ્રવાહી સ્વરૂપથી આગળ જતા એ વાયુ બને છે, ગેસિયસ ફોર્મ ધારણ કરે છે. પણ પૃથ્વીની અંદર એવી કોઈ સ્પેસ નથી કે ગેસ આપણને મળી શકે, અમુક આ જે ક્રસ્ટનો જે પોર્શન છે એના સિવાય. તો જેમ પૃથ્વીની અંદર તાપમાન વધે છે અને ડેન્સિટી પણ વધે છે, તેમ આપણે જોઈ શકીએ કે ક્રસ્ટ જે છે એ ઓબ્વિયસલી સોલિડ ફોર્મમાં છે, ઘન સ્વરૂપે છે. મેન્ટલ જે છે એ પણ ઘન સ્વરૂપે છે. અહીંયા એક વસ્તુ ખાલી ધ્યાન રાખવાની છે, જે આ એસ્થેનોસ્ફિયર છે, જે મેગ્માનો સોર્સ છે, એ સેમી સોલિડ ફોર્મમાં છે. સેમી સોલિડ ફોર્મમાં છે, નથી કમ્પ્લીટલી લિક્વિડ, નથી કમ્પ્લીટલી સોલિડ. એનાથી નીચે આવતા આપણે જોઈ શકીએ કે બાહ્ય ભૂગર્ભ જે છે એ લિક્વિડ ફોર્મમાં છે. હજી ઊંડાઈ વધે છે, પણ અહીંયા પ્રશ્ન થાય સોલિડ કેમ આવ્યું? જેમ ઊંડાઈ વધે તાપમાન વધે, તો અહીંયા સોલિડ છે પણ અહીંયા ક્રસ્ટની ઘનતા ઓછી છે. જેમ ઊંડાઈ વધી મેન્ટલ પણ સોલિડ છે, નો ડાઉટ. ચલો, અહીંયા એની ઘનતા થોડી વધે છે. એનાથી નીચે તમે આવો છો, જેમ તાપમાન વધ્યું તેમ સોલિડમાંથી લિક્વિડ ફોર્મમાં ફેરવાયું, તો પણ સમજાય. પણ હવે આ લિક્વિડમાંથી ફરી સોલિડ કેમ થયું? આ એક પ્રશ્ન ઊભો થાય આપણને. આનો જવાબ છે કે આ જે વિસ્તાર છે બાહ્ય ભૂગર્ભનો વિસ્તાર, આ એરિયામાં મુખ્યત્વે રેડિયો એક્ટિવ તત્વો જે રહેલા છે, રેડિયો એક્ટિવ તત્વો જે રહેલા છે એના કારણે જે બાહ્ય ભૂગર્ભ છે એ લિક્વિડ ફોર્મ ધારણ કરે છે. હવે તમે વિચારો કે રેડિયો એક્ટિવ મટીરિયલ જેમ કે યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ વગેરે જે આપણે ન્યુક્લિયર એનર્જી પ્રોડ્યુસ કરવા માટે વાપરીએ છીએ, એક ન્યુક્લિયર પ્લાન્ટમાં અમુક મેગાવોટ કે ગીગાવોટની એનર્જી પ્રોડ્યુસ કરવા માટે આપણે થોડું ઘણું પણ રેડિયો એક્ટિવ મટીરિયલ બહુ થઈ જાય છે. નો ડાઉટ એને પ્રોસેસ કરીને આપણે યુઝ કરતા હોઈએ છીએ. પણ તમે વિચારો, જે ન્યુક્લિયર ફિશન અને ફ્યુઝન જે બે પ્રક્રિયાઓ છે જેના દ્વારા આપણે એનર્જી ઉત્પન્ન કરીએ છીએ, પર્ટિક્યુલરલી ન્યુક્લિયર ફિશન, એમાં શું કરીએ છીએ આપણે? અણુઓ છૂટા પાડીએ છીએ, રાઈટ. ન્યુક્લિયર ફ્યુઝનમાં એને આપણે દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જ્યારે ન્યુક્લિયર ફિશનમાં એ કમ્પ્લીટલી ફ્રીલી એના અણુઓ જે છે છૂટા પડતા જાય છે. તો પણ આપણે એને કંટ્રોલ કરવામાં તકલીફ પડે છે અને મોટા ભાગે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સમાં ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે આ એરિયા જે છે અહીંયા તો ભરપૂર પ્રમાણમાં રેડિયો એક્ટિવ મટીરિયલ્સ રહેલા છે અને હીટ વધવાને કારણે, તાપમાન વધવાને કારણે જ્યારે એના અણુઓ છૂટા પડશે તો અહીંયા કોણ કંટ્રોલ કરવાનું છે? અને અહીંયા જે ચેન રિએક્શન શરૂ થાય છે એ ચેન રિએક્શનના કારણે આ એરિયા લિક્વિડ ફોર્મમાં રૂપાંતરિત થાય છે. અને બાહ્ય ભૂગર્ભ વિશે એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનું છે કે બાહ્ય ભૂગર્ભ જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ માટે જવાબદાર છે, ગ્રેવિટી માટે જવાબદાર છે. પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ બાહ્ય ભૂગર્ભમાં જે આ લિક્વિડ ફરતું રહે છે, એની જે સાયકલ ફરતી રહે છે એના કારણે ઉત્પન્ન થાય છે. અને જે મેં તમને કીધું આગળ, ધ કોર મૂવી જે છે એમાં આ જ કોન્સેપ્ટ સમજાયું છે કે આ જે આઉટર કોર છે એની સાયકલ ધીમી પડવા માંડે છે અને ગ્રેવિટેશનલ ફોર્સ પૃથ્વી પર ઘટતું જાય છે. તો સાયન્ટિસ્ટની એક ટીમ એ લોકો એક મિશન હાથ ધરે છે કે પૃથ્વીની અંદર એવું એક એ લોકો સ્પેશિયલ મશીન બનાવે છે જેના દ્વારા એ અંદર જાય છે અને આ એરિયામાં જઈ અને રેડિયો એક્ટિવ બ્લાસ્ટ કરે છે, જેના કારણે એ સાયકલ ફરી શરૂ થાય છે, રાઈટ. સો આઈ હોપ આઉટર કોર ઇઝ ક્લિયર. હવે આંતરિક ભૂગર્ભ જે છે એ કેમ સોલિડ સ્વરૂપે છે? તો આ એરિયામાં
ભૂગર્ભના વિસ્તારમાં જે બધા તત્વો રહેલા છે એમાંથી સૌથી વધારે ભારે તત્વો નિકલ અને લોખંડ, આની સાયન્ટિફિક ફોર્મ્યુલા છે નિકેલ અને લોખંડ. આ જે બે ખાસ તત્વો છે એ નીચે બેસી જાય છે અને એના જ કારણે જે આંતરિક ભૂગર્ભ છે એ ઘન સ્વરૂપ ધારણ કરે છે. અને એટલા જ માટે એની મૂળ રચનામાં મુખ્યત્વે નિકેલ અને લોખંડ તત્વો રહેલ હોવાને કારણે એને નિફેસ સ્તર પણ કહેવામાં આવે છે. આઈ હોપ સ્ટ્રક્ચર ઇઝ ક્લિયર અને જે મેઇન મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એ મેં તમને કીધા. હવે પૃથ્વીની સપાટીથી નીચે જતા ઊંડાઈની સાથે તાપમાનમાં કેટલો વધારો થાય છે? તો દર 32 મીટરે લગભગ 1 ડિગ્રી સેલ્સિયસ. હવે આ જે ડેટા છે એ જરૂર નથી કે અંદર જતાં પણ એટલું જ વેલિડ ગણાય, કારણ કે પૃથ્વીની આંતરિક રચનામાં કયા સ્તર કેટલા કિલોમીટરે રહેલા છે એ આપણે માપવા નથી જઈ શક્યા. વિશ્વની સૌથી ઊંડામાં ઊંડી જે માઇન્સ છે એ પણ હાર્ડલી 30 થી 35 કિલોમીટર ઊંડી છે. 30 થી 35 કિલોમીટર ઊંડી એટલે તમે વિચારો લગભગ 6400 કિલોમીટર જેટલી પૃથ્વીની ત્રિજ્યા છે એક બાજુ. એમાંથી આપણે હાર્ડલી 35 કિલોમીટર નિયરલી અડધો ટકો પણ કહી શકાય, રાઈટ, આપણે એટલે જ ઊંડે સુધી જઈ શક્યા છીએ. આજે પૃથ્વીની આંતરિક રચનાની જે પણ આપણને ખબર છે એ ભૂકંપ આવવાની સાથે જે સિસ્મિક તરંગો આવે છે એ તરંગોનું એનાલિસિસ કરતાં આપણને આ આંતરિક રચના આખી મળેલી છે, જે આપણે આગળ સમજવાના છીએ. તો આ જે માપદંડ છે કે 32 મીટરની સાથે 1 ડિગ્રી સેલ્સિયસનું તાપમાનનો વધારો થાય છે, ઇટ્સ જસ્ટ એન એસ્ટિમેટ, બટ આ જ યાદ રાખવાનું છે. નેક્સ્ટ, ભૂપૃષ્ઠ. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ફોર પ્રિલિમ્સ એક્ઝામ. પૃથ્વીની આંતરિક રચનામાં કયા તત્વો રહેલા છે? એક પૃથ્વીની આંતરિક રચનાના તત્વો અને પૃથ્વીના વાતાવરણના જે વાયુઓનું જે અલગ અલગ પ્રમાણ છે, આ બે વસ્તુ ખાસ ગોખી નાખવી અને વિથ એક્ઝેક્ટ ફિગર્સ તમારે યાદ રાખવી પડશે. ઓક્સિજન 46.60%, ક્યાંક સોર્સ બદલાવાની સાથે માઇનર વેરિએશન આવી શકે. સિલિકોન 27.72%, એલ્યુમિનિયમ 8.13%, આયર્ન લોખંડ 5%, કેલ્શિયમ 3.63%, સોડિયમ 2.83%, પોટેશિયમ 2.59%, મેગ્નેશિયમ 2.09% અને અન્ય તત્વો જે છે એ 1.41. હવે આ પ્રકારનું જે ડેટા હોય આપણી પાસે, આ પ્રકારનું કોઈ પણ સબ્જેક્ટમાં જ્યારે મુદ્દો આવે ત્યારે ખાસ ટકાવારી તો યાદ હોય જ, મુદ્દા પણ યાદ હોય, ઘટતા અથવા વધતા ક્રમમાં એને ગોઠવવાના પ્રશ્નો પણ એક્ઝામમાં પૂછાઈ શકે, એટલે આપણે તૈયારી બધી રીતે રાખવી. નેક્સ્ટ, ભૂપૃષ્ઠના પ્રકાર જે આપણે આગળ જોયા, ખંડીય ભૂપૃષ્ઠ છે, દરિયાઈ ભૂપૃષ્ઠ છે. તો બંનેની કમ્પેરિઝન શું છે? ખંડીય ભૂપૃષ્ઠની જાડાઈ 35 થી 35 કિલોમીટર સુધી હોઈ શકે છે, જ્યારે દરિયાઈ ભૂપૃષ્ઠની જાડાઈ જે છે એ 4.5 કિલોમીટર સુધી હોઈ શકે છે. તો અહીંયાથી ઇટ ઇઝ ક્લિયર કે આની થિકનેસ ઓછી છે, સામે ઘનતા આની વધારે છે, આની ઘનતા ઓછી છે. સર પાતળું છે, જાડું છે, સેમ પોઈન્ટ. મુખ્ય તત્વો કયા છે? આ ખાસ યાદ રાખવું. એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચનમાં ટ્વિસ્ટ લાવવા માટે ખંડીય ભૂપૃષ્ઠ અથવા દરિયાઈ ભૂપૃષ્ઠ શબ્દ વાપરવાની બદલે સિયાલ અથવા સીમા શબ્દ વાપરી શકે છે. એની મૂળ રચનામાં જે તત્વો રહેલા છે, સિલિકોન અને મેગ્નેશિયમ, એના કારણે એને સીમા સ્તર પણ કહેવાય છે.
સિલિકા અને એલ્યુમિનિયમની માત્રા અહીંયા વધારે હોવાને કારણે આને સિયાલ સ્તર પણ કહેવાય છે. બેમાંથી એક કોઈ યાદ રહી જાય, જસ્ટ ટ્રીકના કન્ટેક્સથી બેમાંથી કોઈ એક યાદ રહી જાય તો પણ એક્ઝામમાં પ્રશ્ન ખોટો ન પડે. બટ હા, જ્યાં મેન્સમાં લખવાની વાત આવે ત્યાં તમને બંને ક્લિયરલી ખ્યાલ હોવા જોઈએ. ગોખવાની પણ એક ટ્રીક કહું. દરિયો છે એને કહેવાય છે સીમા સ્તર. ખરેખર દરિયાની સીમા ન હોય એટલે યાદ રહી જાય કે દરિયાઈ ભૂપૃષ્ઠને સીમા સ્તર કહેવાય છે. ખંડીય ભૂપૃષ્ઠને કહેવાય છે સિયાલ સ્તર. એને થોડું ગુજરાતીમાં રૂપાંતર કરીએ તો એક પ્રાણીનું નામ છે શિયાળ. એ દરિયામાં ન રહે, હંમેશા ખંડ પર જ રહે. એટલે આ રીતે પણ તમે થોડુંક ટ્વિસ્ટ કરી, ટ્રીક કરી અને એક્ઝામ પર્સપેક્ટિવ માટે યાદ રાખી શકો છો. હવે દરિયાઈ ભૂપૃષ્ઠની જે રચના છે એમાં બેસાલ્ટનું પ્રમાણ વધારે છે, અહીંયા ફેલ્ડસ્પારનું પ્રમાણ વધારે છે. આ બંને ખડકના પ્રકાર છે, ખડકના ઉદાહરણ છે. ખડક મેઇનલી 3 પ્રકારના હોય છે: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક, જે આપણે આગળ સ્ટડી કરવાના છીએ. તો બેસાલ્ટ, ધીસ ઇઝ બેસાલ્ટ. આ બેસાલ્ટનો ફોટો છે, આ ફેલ્ડસ્પારનો ફોટો છે. હવે બેસાલ્ટ જે છે એ અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ છે. દરિયાની સપાટીની અંદર આપણે આગળ જોઈશું પ્લેટ ટેક્ટોનિક થિયરીમાં, સતત તો નહીં પણ લગભગ લાવા નીકળતું રહેતું હોય પણ એની અસર આપણને જણાતી નથી, કારણ કે પાણીનું એટલું પ્રમાણ વધારે છે કે એ દબાઈ જાય છે. અને એટલા માટે અહીંયા બેસાલ્ટનું પ્રમાણ વધારે છે, અહીંયા ફેલ્ડસ્પાર. આપણે ખાસ દરિયા કિનારે આપણે આ પ્રકારના પથ્થરો જોતા હોઈએ છીએ. નેક્સ્ટ, મેન્ટલ. મેન્ટલ જે છે એની ઊંડાઈ લગભગ 100 કિલોમીટરથી 2900 કિલોમીટર સુધીની ઊંડાઈ છે. લગભગ 2800 કિલોમીટર જેટલું એનું વિસ્તાર છે, પણ જથ્થાની દ્રષ્ટિએ એ પૃથ્વીનું સૌથી વધારે ભાગ ધરાવે છે. દેટ ઇઝ 84% માસ ઓફ ધી અર્થ. મોહો સ્તરભંગ, ખાસ યાદ રાખજો. સ્તરભંગ શું કોન્સેપ્ટ છે એ જસ્ટ આપણે આગળ જોવાના છીએ, બટ આ શબ્દ ખાલી યાદ રાખજો. મોહો સ્તરભંગ એટલે ક્રસ્ટ જ્યાં પૂરું થાય, ભૂપૃષ્ઠ જ્યાં પૂરું થાય છે, ક્રસ્ટ અને મેન્ટલની બાઉન્ડ્રીને મોહો સ્તરભંગ કહેવાય છે. ક્રસ્ટ જ્યાં પૂરું થાય અને મેન્ટલ જ્યાં શરૂ થાય એટલે મોહો સ્તરભંગ. ત્યાંથી કરીને 2900 કિલોમીટર સુધી. જસ્ટ એક પ્રકારનું ટ્વિસ્ટ છે, બટ આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, સ્તરભંગ, જેને સિસ્મિક તરંગથી નિસ્બત છે. હવે એસ્થેનોસ્ફિયર એ મેગ્માનો મુખ્ય સ્ત્રોત છે. મેં તમને અગાઉ પણ કીધું, એસ્થેનોસ્ફિયર એ મેગ્માનો મુખ્ય સ્ત્રોત છે અને સેમી સોલિડ ફોર્મમાં રહેલું છે. ભૂગર્ભ, ભૂગર્ભની પણ આપણે આગળ વાત કરી. આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. આંતરિક ભૂગર્ભ જે છે એ ઘન સ્વરૂપે છે અને એના મુખ્ય તત્વો છે એ નિકલ અને લોખંડ. બાહ્ય ભૂગર્ભ પ્રવાહી સ્વરૂપે છે. એનું મુખ્ય કારણ છે રેડિયો એક્ટિવ તત્વો. અને અહીંયા બીજો મુદ્દો આવશે, ગ્રેવિટેશનલ ફોર્સ. આ પૃથ્વીના મુખ્ય 4 લેયર્સ છે: ભૂપૃષ્ઠ, મેન્ટલ, આઉટર કોર, ઇનર કોર. સ્તરભંગ. સ્તરભંગ જે મુદ્દો છે એ એક્ઝામમાં, જીપીએસસીની એક્ઝામમાં મોહો સ્તરભંગ અને આ ગટેનબર્ગ સ્તરભંગ ઓલરેડી પૂછાઈ ગયેલું છે પ્રિલિમ્સમાં. સ્તરભંગ એટલે શું? ભૂકંપ ઉત્પન્ન જ્યાંથી થાય છે એને આપણે કહીએ છીએ ફોકસ, પૃથ્વીની અંદરનો ભાગ, અને એની જસ્ટ સપાટી પરનો જે ભાગ છે, જે બિંદુ છે, એને આપણે કહીએ છીએ એપિસેન્ટર. પૃથ્વીની અંદર જ્યાં જે પોઈન્ટથી
ભૂકંપની શરૂઆત થાય એની જે સાથે તરંગો ઉત્પન્ન થાય છે. તરંગો મેઇનલી 3 પ્રકારના છે, PSL. એમાંથી 2 જે તરંગો છે P અને S, એને આપણે બોડી વેવ્સ કહીએ છીએ, જે પૃથ્વીની બોડીમાંથી અંદરથી પસાર થઈ શકે છે અને વિશ્વના અલગ અલગ સ્થળે મુકાયેલા જે સિસ્મોગ્રાફ હોય એના પર એ તરંગો ડિટેક્ટ થતા હોય છે. તો આ જે લેયર્સ છે, પૃથ્વીની અંદર જે લેયર્સ રહેલા છે, એ તરંગની તીવ્રતા પરથી આપણને ખબર પડે છે કે અલગ અલગ સ્તર આવેલા છે અને જે સ્તરથી, જે બાઉન્ડ્રીથી એ તરંગોની ગતિમાં ફેરફાર થાય, વધે પણ ઘટે પણ. સ્તરભંગ એટલે જે સ્તરથી, મતલબ જે લાઈન અથવા બાઉન્ડ્રીથી, જે બાઉન્ડ્રીથી સિસ્મિક મોજા અથવા તરંગોની તીવ્રતા અથવા ગતિ બદલાય છે. ખાસ યાદ રાખજો, ફેરફાર થાય છે એ વધે પણ ઘટે પણ, જરૂર નથી બેમાંથી કોઈ એક હોય. જોઈએ કયા કયા લેયરની વચ્ચે કઈ ડિસકન્ટિન્યુટી, એને ઇંગ્લિશમાં કહેવાય ડિસકન્ટિન્યુટી. કારણ કે જે મોજા છે, જે તરંગ છે, એની ગતિ ત્યાંથી બદલાય છે, એ ડિસકન્ટિન્યુ થાય છે ત્યાંથી. અને આ જે નામ છે બધા, એ ઓબ્વિયસ છે કે જે પણ ભૂસ્તર શાસ્ત્રી હશે, જેણે એક કોન્સેપ્ટ આપ્યો હશે, એના નામ પરથી પડે છે. કોનરાડ ડિસકન્ટિન્યુટી. કોનરાડ ડિસકન્ટિન્યુટી એટલે ખંડીય ભૂપૃષ્ઠ અને દરિયાઈ ભૂપૃષ્ઠ વચ્ચેની જે સીમા છે એને કોનરાડ ડિસકન્ટિન્યુટી કહેવાય છે. મોહો એટલે ક્રસ્ટ અને મેન્ટલ, ઓવરઓલ મેન્ટલ. એટલે આ જે લેયર છે એને આપણે કહીએ છીએ મોહો ડિસકન્ટિન્યુટી. એની વચ્ચે અહીંયા એસ્થેનોસ્ફિયર આવી જાય છે, મેન્ટલનું જ ભાગ છે. રેપેટી ડિસકન્ટિન્યુટી એ અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ વચ્ચેની જે બાઉન્ડ્રી છે, જ્યાં ડેન્સિટીમાં થોડો ઘણો ફેરફાર થાય છે. મેસોસ્ફિયર, લિથોસ્ફિયર, એસ્થેનોસ્ફિયર આપણને ખબર પડી. એસ્થેનો, આ જે વર્ડ છે એનો મૂળ અર્થ થાય પથ્થર અથવા ખડક, રોક. એસ્થેનો એક કીવર્ડ છે. મેસોસ્ફિયર, મગજમાં એક કન્ફ્યુઝન થાય કે મેસોસ્ફિયર જ્યારે આપણે વાતાવરણની સંરચના ભણીએ ને, ત્યાં પણ મેસોસ્ફિયર શબ્દ વપરાય છે, મતલબ મધ્ય આવરણ. મેસો શબ્દ જે છે ને, એનું રૂટવર્ડ છે. મેસોનું મતલબ થાય મિડ, મધ્ય ભાગનું. એટલા માટે મેસોસ્ફિયર વાતાવરણમાં પણ હોય, મેસોસ્ફિયર પૃથ્વીની આંતરિક રચનામાં પણ હોય. મેન્ટલ શું છે? એ ક્રસ્ટ અને કોરનો મધ્ય ભાગ છે, એટલે મેસોસ્ફિયર કહેવાય છે. જ્યારે વાતાવરણની સંરચનામાં પણ તમે જોઈ લો, સ્ટ્રેટોસ્ફિયર અને થર્મોસ્ફિયર વચ્ચેનું જે ભાગ છે એ મેસોસ્ફિયર કહેવાય છે, મતલબ મધ્યનું જે છે એ. એટલે કન્ફ્યુઝન ના થવું જોઈએ. લોઅર મેન્ટલ અને અપર મેન્ટલ વચ્ચેની જે ડિસકન્ટિન્યુટી છે એને આપણે કહીએ છીએ રેપેટી ડિસકન્ટિન્યુટી. મેન્ટલ અને કોર, ઓવરઓલ મેન્ટલ અને કોર વચ્ચેની જે ડિસકન્ટિન્યુટી છે એને આપણે કહીએ છીએ ગટેનબર્ગ ડિસકન્ટિન્યુટી. હવે કોરના અગેન 2 ભાગ છે, ઇનર કોર અને આઉટર કોર. આંતરિક અને બાહ્ય ભૂગર્ભ વચ્ચેનું જે બાઉન્ડ્રી છે એને આપણે કહીએ છીએ લેહમન ડિસકન્ટિન્યુટી. જે એક્ઝામમાં પછી કન્ફ્યુઝ કરવા માટે સિમ્પલી બાહ્ય ભૂગર્ભ અને જે નીચલું મેન્ટલ છે એ બંને પણ શબ્દો યુઝ કરી શકે, અથવા સિમ્પલી મેન્ટલ અને કોર પણ લખી શકે. કન્ફ્યુઝન ના થવું જોઈએ. અને ઓવરઓલ જે કોર છે એને બેરિસ્ફિયર પણ કહેવાય છે. એટલે એક્ઝામ માટે ખાસ શબ્દોમાં જો ટ્વિસ્ટ થાય તો કન્ફ્યુઝન ના થવું જોઈએ. નેક્સ્ટ, ખંડ પ્રવહન સિદ્ધાંત. પૃથ્વીની આંતરિક રચના, સ્ટ્રક્ચર શું છે એ આપણે જોઈ ગયા.
હવે જોઈએ ખંડ પ્રવહન સિદ્ધાંત. ખંડ પ્રવહન સિદ્ધાંત આપ્યું હતું આલ્ફ્રેડ વેગેનરે. આલ્ફ્રેડ વેગેનરે શું કીધું કે આજની જે આપણી ખંડીય પરિસ્થિતિ છે, આજનો જે આ નકશો છે એ એમનેમ નથી તૈયાર થયો. કરોડો વર્ષ પહેલા, અહીંયા વર્ષો લખેલા છે બટ યાદ રાખવા જરૂરી નથી, ખાલી એટલું યાદ રાખજો કે આલ્ફ્રેડ વેગનરે આ થિયરી આપેલી છે અને એક ફ્લો શું જળવાય છે, ટર્મ્સ આવવા જોઈએ આન્સરમાં. આલ્ફ્રેડ વેગનરે એવું કીધું કે આજથી કરોડો વર્ષ પૂર્વે એકમાત્ર ખંડ હતું અને એકમાત્ર દરિયો હતો. એનું એને હાઇપોથેટિકલ નામ આપ્યું પેન્જિયા. પેન્જિયા એ એકમાત્ર ખંડ હતું અને પેન્થાલ્સા એ એકમાત્ર સમુદ્ર હતું. પૃથ્વીની અંદર આપણને ખબર છે કે લાવાની સાયકલ્સ ફરતી રહેતી હોય, ઇવન એસ્થેનોસ્ફિયરમાં પણ લાવાની જે મૂવમેન્ટ થતી હોય અને એની ઉપર જે ક્રસ્ટ આવેલું છે, હવે એ ક્રસ્ટ એટલે પ્લેટ્સ. આ જે ખંડો છે એ એકચ્યુઅલી પ્લેટ પર આવેલા છે અને પ્લેટ પણ મૂવમેન્ટ કરતી રહેતી હોય. રિસેન્ટલી જ આપણને ખ્યાલ છે કે હિમાલયની હાઇટ માપવામાં આવી થોડો સમય પહેલાં જ, અને હિમાલયની હાઇટમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. તો એ શેની અસર છે અથવા એક શાના કારણે થાય છે? બીકોઝ પ્લેટની મૂવમેન્ટ થતાં સાથે ખંડ પણ મૂવ થાય છે અને પ્લેટ જ્યાં અથડાતી હોય ત્યાં આ પ્રકારની અસર જોવા મળતી હોય છે. તો પૃથ્વીની આંતરિક રચનાને કારણે અને આંતરિક મૂવમેન્ટને કારણે આજે પેન્જિયા છે એ બે ભાગમાં તૂટ્યું, લોરેશિયા અને ગોંડવાના. લોરેશિયા એટલે ઉત્તરનો ભાગ, ઉત્તરી ખંડ, અને ગોંડવાના એટલે દક્ષિણનો ભાગ. અને જેમ સમય જતા હજી જે પૃથ્વીની અંદરની જે મૂવમેન્ટ છે ચાલુ જ રહે છે, તેમ આમાંથી આ રીતના ખંડ બન્યા અને આ પ્રકારની આજની આપણને પરિસ્થિતિ જોવા મળે છે. હજી આજથી લાખો કરોડો વર્ષ પછી આ નકશો પાછો કંઈક અલગ હોવાનો છે. રાઈટ. હવે ગોંડવાના લેન્ડ જે છે, હવે અહીંયા તમે જોઈ શકો કે આ ભારત છે, આ ઓસ્ટ્રેલિયા છે, તો ઓબ્વિયસલી આ ભારત છે. આ જે ઉત્તરના જે ખંડ છે એ લોરેશિયામાંથી છૂટા પડેલા છે અને ગોંડવાના લેન્ડમાંથી આ ખંડો છૂટા પડેલા છે. ભારત એ ખાસ યાદ રાખજો ગોંડવાના લેન્ડનું ભાગ હતું અને એટલા જ માટે ભારતમાં ગોંડવાના સ્તરના ખડકો પણ જોવા મળે છે. સાઉથ અમેરિકા, આફ્રિકા, ઇન્ડિયા, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા એ ગોંડવાના લેન્ડમાંથી બનેલા છે. હવે આલ્ફ્રેડ વેગનરે આવું કીધું તો એના પાછળના ઓબ્ઝર્વેશન શું હતા, શું એને ધારણાઓ કરી અથવા શું ઓબ્ઝર્વેશન એને કર્યા કે જેના કારણે એમને ક્લેમ કર્યું કે આજનું જે વિશ્વ છે એ સૌથી પહેલા એક જ ખંડ હશે. તો 1912માં આ થિયરી આપવામાં આવી હતી. તો એના ઓબ્ઝર્વેશન શું હતા? ખંડીય જે બાઉન્ડ્રીઝ છે, કોન્ટિનેન્ટલ બાઉન્ડ્રીઝ છે, અહીં થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, ખંડીય બાઉન્ડ્રીઝ જે છે એ એક જિગ્સો ફિટ જેવું છે. જિગ્સો ફિટ મીન્સ એક ટાઈપનું પઝલ છે. જો આ આજનું વિશ્વ છે, આજના વિશ્વનું જે પોલિટિકલ મેપ છે એને આપણે જો જોડીશું ને તો ક્યાંક એવું લાગે કે યસ પઝલ જેવું ફિટ થાય છે. જેમ કે સાઉથ અમેરિકાની જે આ બાઉન્ડ્રી છે એ આફ્રિકામાં અહીંયા ફિટ થતી એવું લાગે છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જો થોડું જોડીએ તો આખું ને આખું આફ્રિકા અહીંયા ફિટ થઈ જતું એવું લાગે છે. પછી આ અરબ પેનેન્સુલા છે, આ સાઉદી અરેબિયા કન્ટ્રી જે છે, તો ક્લિયરલી આજે પણ વિઝિબલ છે કે અહીંયા એ ફિટ હતું અને આજે એ છૂટું પડે છે
એકચ્યુઅલી ત્યાંથી કન્વર્જન્ટ બાઉન્ડ્રી છે. અને ભારતમાં આપણે જોયું કે ઓસ્ટ્રેલિયામાંથી છૂટું પડેલું છે. ખરેખર ભારતનો જે પૂર્વ તટ છે ને, આપણે ભારતનો આખો નકશો જો જોઈએ તો ભારતનું જે પૂર્વ તટ છે એનું શેપ કંઈક આ રીતનું છે, રાઈટ. તો ઓસ્ટ્રેલિયાના ઉત્તર પશ્ચિમ તટ પર એ ફિટ થતું લાગે છે. તો પેલું ઓબ્ઝર્વેશન શું હતું એમનું, કે ખંડીય બાઉન્ડ્રીઝ જે છે, કોન્ટિનેન્ટલ બાઉન્ડ્રીઝ છે, એ એક પ્રકારની જિગસો પઝલ છે. એ બીજું, ખડકોની વયમાં સમાનતા. અલગ અલગ ખંડ પર મળતા જે ખડકો છે એમની જે ઉંમર છે એમાં સમાનતા, અને એમની જે લાક્ષણિકતાઓ છે એમાં પણ ક્યાંક આપણને ઘણીવાર સમાનતા જોવા મળતી હોય છે. નંબર 3, અશ્મિભૂત પુરાવા, ફોસિલ એવિડન્સીસ. ફોસિલ એવિડન્સીસ એટલે શું? જે આપણને પેટ્રોલિયમ પદાર્થ મળી આવતા હોય અથવા જૂના અવશેષો મળી આવતા હોય કે આજથી લાખો વર્ષ પહેલાં કોઈ પ્રાણીઓ દટાઈને મરી ગયા હોય એક્સેટ્રા. મિનરલ્સ મળતા હોય, જે ખનિજો છે એ પણ એક પ્રકારના ફોસિલ્સ જ છે. તો ઘણીવાર એવું જોવા મળ્યું છે કે આફ્રિકા વિનો કે ડાયમંડ્સ માટે જાણીતું છે, પણ ત્યાં ગરીબી પણ વધારે છે. અગેન ઇટ્સ ઇકોનોમિક મેટર, પોલિસી મેટર છે. આફ્રિકાના પશ્ચિમ તટ પર જે હીરા મળે છે, સાઉથ અમેરિકા અને આજે અહીંયા બ્રાઝિલ દેશ આવેલું છે ત્યાં પણ જે હીરા મળે છે એ બંનેમાં ઘણીવાર સમાનતા જોવા મળે છે. ઇવન જે ભારતના પશ્ચિમ ઘાટમાં જે પ્રકારના વાનરો જોવા મળે છે, જેને આપણે લંગૂર કહીએ છીએ, એ જ પ્રકારના કંઈક વાનરો માડાગાસ્કરમાં પણ જોવા મળે છે. માડાગાસ્કર નો ડાઉટ આફ્રિકામાંથી છૂટું પડેલું છે, પણ એક વખતે એ ભારતના પશ્ચિમ તટ પર જોડાયેલું હતું, જ્યાં આપણે આજનું કર્ણાટક કેરળનો જે વિસ્તાર છે ત્યાં જોડાયેલું હતું. એ પણ છે. અને ઇવન આપણે ગીરના જે એશિયાટિક લાયન્સ છે અને આફ્રિકન લાયન્સ છે એ બંનેને આપણે ટ્વિન્સ પણ કહેતા હોઈએ છીએ, કે આફ્રિકાના લાયન અને એશિયન લાયન્સ, એશિયાટિક લાયન્સ જે છે એ જે તે વખતે ક્યાંક એક સ્પીસીસ હશે, પછી છૂટા પડ્યા અને જેમ મ્યુટેશન થતું જાય તેમ સ્પીસીસ પછી આખી એક નવું સ્વરૂપ ધારણ કરી લે છે. તો અશ્મિભૂત પુરાવા અને ખનિજો પણ મેં તમને ડાયમંડ્સનું એક્ઝામ્પલ આપ્યું. તો આ છે ખંડ પ્રવહન સિદ્ધાંત. નેક્સ્ટ જોઈએ ભૂતકતી સંચલન સિદ્ધાંત, પ્લેટ ટેક્ટોનિક થિયરી. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે વિશ્વના જે ખંડ છે એને એક ક્રોનોલોજીકલ ઓર્ડરમાં આપણે યાદ રાખવાના છે. અને ક્રોનોલોજી શું હતી, શું ક્રમ હતું? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. એનું એક લોજિક એ પણ હતું કે એ મુદ્દો અહીંયા તમને એટલું જ કામ આવશે. યુપીએસસીની CAPFની એક્ઝામમાં આને લગતું એક ક્વેશ્ચન પૂછાઈ ગયું હતું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મેજર પ્લેટ. હવે આ જે પ્લેટ્સ છે વિશ્વમાં એ બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે, મેજર અને માઇનર. તમને બંનેમાંથી કોઈ એક લિસ્ટ યાદ હોય ને તો તમે એક્ઝામમાં સાચો જવાબ લખીને આવશો. કેમ એ આપણે આગળ જોઈએ છીએ. વિશ્વની જે પ્લેટો છે એમાંથી મુખ્ય પ્લેટો કઈ છે, મેજર પ્લેટ્સ કઈ છે? મેજર પ્લેટ્સ ઓબ્વિયસલી એરિયા મોટું હોય તો એ મેજર પ્લેટ કહેવાશે. નોર્થ અમેરિકન પ્લેટ, સાઉથ અમેરિકન પ્લેટ. યુરોપ એક તો ખંડની દ્રષ્ટિએ નાનું છે, અને બીજું કે એની આસપાસ એવી કોઈ ટેક્ટોનિક એક્ટિવિટી ખાસ જોવા મળતી નથી. નો ડાઉટ ઇટાલીમાં અમુક જગ્યાએ છૂટાછવાયા જ્વાળામુખી જોવા મળે છે, બટ આખીને આખી પ્લેટ બાઉન્ડ્રી બનતી હોય એવી કોઈ સિસ્મિક એક્ટિવિટી જોવા મળતી નથી. એટલે યુરોપ અને એશિયા આ બંનેની એક સિંગલ પ્લેટ છે, જેને આપણે યુરેશિયન પ્લેટ કહીએ છીએ. આફ્રિકા આખું ખંડ છે એની એક સિંગલ પ્લેટ છે. ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન પ્લેટ અથવા તો એને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ પણ કહેવાય છે. અને વોટ ઇઝ ધ રીઝન? આગળ જ જોયું કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરીમાં કે ઇન્ડિયા એ એકચ્યુઅલી ઓસ્ટ્રેલિયામાંથી છૂટું પડેલું. અહીંયા તમને ક્લિયરલી દેખાય છે
કે આ જે ભાગ છે એ અહીંયા ફિટ થાય છે. તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ, એન્ટાર્કટિકા પણ અલગ ખંડ છે. તો તમને જો 7 ખંડના નામ યાદ હોય તો થોડું મોડિફિકેશન કરી અને જે મેજર પ્લેટ્સ છે, ટોટલ મેજર પ્લેટ્સ છે 7, ખંડ પણ છે 7, પણ અહીંયા આપણે એક મોડિફિકેશન શું કર્યું, યુરોપ અને એશિયાની આપણે એક પ્લેટ કન્સિડર કરી, યુરેશિયન પ્લેટ. તો મુખ્ય પ્લેટ થઈ 6: નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, યુરેશિયા, આફ્રિકા, ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને એન્ટાર્કટિક. અને એકમાત્ર સમુદ્ર જે વિશ્વનો સૌથી મોટો સમુદ્ર છે, જેના નામ પરથી મુખ્ય પ્લેટનું નામ પડે છે, એ છે પેસિફિક પ્લેટ. હવે તમે વિચારો કે તમને 7 ખંડના નામ એક ક્રમબદ્ધ રીતે યાદ ન હોય, ક્રોનોલોજીમાં યાદ ન હોય, તો શું તમને આ પ્લેટના નામ ઇઝીલી યાદ રહી શકે? ન રહી શકે. ચલો, હવે મેં તમને જે આગળ કીધું કે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયું હતું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મેજર પ્લેટ. તમને ખાલી મેજર પ્લેટના નામ યાદ છે, કોન્ટિનેન્ટના જ ખાલી નામ યાદ છે. તો ઓબ્વિયસ છે એના સિવાયની માઇનર પ્લેટના એક નામ પણ ન ખબર હોય તો પણ તમે સાચો જવાબ લખીને આવવાના છો. ઇન શોર્ટ, વોટ મેટર્સ ફોર પ્રિલિમ્સ એટલીસ્ટ ઇઝ સ્ટ્રેટેજી. હવે માઇનર પ્લેટ્સ કઈ છે? માઇનર પ્લેટ્સ આપણે શરૂ કરીએ છીએ ઈસ્ટ ટુ વેસ્ટ. ફિલિપાઇન પ્લેટ માઇનર છે, અહીંયા ફિલિપાઇન દેશ આવેલું છે, તો ફિલિપાઇન પ્લેટ. આ અરેબિયન પ્લેટ છે, અરેબિયન પેનિન્સ્યુલા છે, આ તમે પ્લેટ જોઈ શકો છો. અરેબિયન પ્લેટ એ પણ માઇનર પ્લેટ છે. પછી આ જે વિસ્તાર છે એને આપણે કેરિબિયન આઇલેન્ડ્સ કહીએ છીએ, તો આ થઈ ગઈ તમારી કેરિબિયન પ્લેટ. તો ફિલિપાઇન, એરેબિયન અને કેરિબિયન, આ તો નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે એનું લોકેશન ક્યાં હશે. બાકી વધી કેટલી ખરેખર યાદ રાખવાની કે ગોખવાની? એક જુઆન ડી ફુકા પ્લેટ, આ છે એ જુઆન ડી ફુકા પ્લેટ છે. કોકોસ પ્લેટ, આ કોકોસ પ્લેટ છે. અને આ છે નાઝકા પ્લેટ, આ છે સ્કોટિયા પ્લેટ. અહીંયા સ્કોટિયા આઇલેન્ડ્સ પણ આવેલા છે, રાઈટ, સ્કોટિયા ટાપુ પણ આવેલા છે. તો વિચારો 7 મુખ્ય પ્લેટ અને 1, 2, 3, 4, 5, 6, 7 માઇનર પ્લેટ, ટોટલ થઈ 14. ખરેખર ગોખવાની જરૂર કેટલી પડે કે નામ યાદ ન રહે એવી? 1, 2, 3 ને 4, 14માંથી ખાલી 4 જ નામ યાદ રાખવાના રહે છે જો સ્ટ્રેટેજિકલી જાઓ છો તો, રાઈટ. તો આ થઈ જાય છે વિશ્વની મુખ્ય પ્લેટ. હવે આ જે પ્લેટ્સ હોય છે, પૃથ્વીની અંદર જે લાવાની સાયકલ ફરતી હોય એના કારણે કોઈ પણ બે એડજેસન્ટ બાજુમાં આવેલી પ્લેટ વચ્ચે 3 પ્રકારનો સંબંધ હોય છે. આ મુખ્ય અને લઘુ પ્લેટો મેં તમને કીધી: ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરેશિયા, આફ્રિકા, ઇન્ડો ઓસ્ટ્રેલિયન, એન્ટાર્કટિકા અને પ્રશાંત મહાસાગર પેસિફિક પ્લેટ. લઘુ પ્લેટો કઈ છે? ફિલિપાઇન પ્લેટ, એરેબિયન પ્લેટ, કેરિબિયન, કોકોસ, નાસ્કા, સ્કોટિયા અને જુઆન ડી ફુકા. જે પ્લેટ્સને ગુજરાતીની ટેકનિકલ જ્યોગ્રાફીની લેંગ્વેજમાં આપણે એને કહીએ છીએ ભૂતકતી. સિમ્પલી તમે પ્લેટ લખશો તો પણ કોઈ વાંધો નથી. આ જે 3 પ્લેટ્સ, જે 2 પ્લેટ્સ છે એ વચ્ચે 3 પ્રકારનો સંબંધ હોઈ શકે: અભિસારી, અપસારી અથવા સમાંતર, જેને ઇંગ્લિશમાં આપણે કન્વર્જન્ટ, ડાયવર્જન્ટ અથવા ટ્રાન્સફોર્મ બાઉન્ડ્રી કહીએ છીએ. ડાયાગ્રામ પરથી તમને ખ્યાલ આવતું હશે કે કન્વર્જન્ટ મતલબ જ્યાં 2 પ્લેટ એકબીજા સાથે અથડાતી હોય, એકબીજાની નજીક આવતી હોય. અપસારી એકબીજાથી દૂર જતી હોય. અને ટ્રાન્સફોર્મ બાઉન્ડ્રી જે બહુ રેર ઇન્સિડન્ટ એવું બનતું હોય અને આની ખાસ વધારે અસર પણ ન થતી હોય, અથવા તો આમાં કોઈ નવું લેન્ડફોર્મ ન બનતું હોય, નવી ભૂસ્તર રચના ન બનતી હોય. આ બંને પ્રકારની મૂવમેન્ટમાં ભૂસ્તર રચના બનતી હોય છે. જો જ્યાં જ્યાં કન્વર્જન્ટ પ્લેટ છે, જ્યાં જ્યાં 2 પ્લેટ એકબીજામાં અથડાય છે અથવા નજીક આવે છે, ત્યાં ડોટેડ લાઇન્સ છે.
હવે જ્યાં જ્યાં ડોટેડ લાઇન્સ છે, મતલબ જ્યાં બે પ્લેટ એકબીજાથી અથડાતી હશે ત્યાં ત્યાં કાં તો પર્વત અથવા પર્વતમાળાની રચના થશે અથવા તો ટાપુ અથવા દ્વીપ સમૂહની રચના થશે, રાઈટ. અને જ્યાં બે પ્લેટ એકબીજાથી દૂર જતી હશે ત્યાં ફાટ ખીણની રચના થશે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે આ ડોટેડ લાઇન્સ છે, રાઈટ. તો આ આખું હિમાલય છે. હિમાલય પાકિસ્તાનના સુલેમાન રેન્જથી કરી આખું હિમાલય અને મ્યાનમારમાં અરાકનીઓમાં રેન્જ સુધી વિસ્તૃત છે. હજી નીચે જતા અહીંયા આપણા આંદામાન નિકોબારના ટાપુ આવેલા છે. એ પછી હજી અહીંયા નીચે જાઓ એટલે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સને આખું જે દ્વીપ સમૂહ છે, અહીંયા આ ન્યૂઝીલેન્ડનું જે ભાગ છે આખું, અને અહીંયા આખું અંદર ઓશિયાનિયા ખંડ પણ ડૂબેલું છે, રાઈટ. અહીંયા એન્ડીસની પર્વતમાળા છે જે વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા છે. સૌથી ઊંચી પર્વતમાળા હોય તો એ હિમાલય છે અને સૌથી લાંબી પર્વતમાળા હોય તો એ દક્ષિણ અમેરિકાની એન્ડીસની પર્વતમાળા છે. તો જોઈ શકીએ કે જ્યાં પ્લેટ એકબીજામાં અથડાય છે ત્યાં ત્યાં આપણને પર્વતમાળા અથવા ટાપુઓની રચના જોવા મળે છે. ને ઓબ્વિયસ છે કે વોલ્કેનિક એક્ટિવિટી પણ લગભગ ત્યાં જ થતી હશે. નો ડાઉટ છૂટાછવાયા વોલ્કેનોઝ આપણને જોવા મળે, કેમ કે પૃથ્વીની અંદરથી જે લાવાનું જ્યાં પ્રેશર નીકળતું હોય તો એ છૂટાછવાયા ક્યાંક આપણને જોવા મળે. બટ મોસ્ટલી વોલ્કેનિક એક્ટિવિટીઝ જે છે એ પ્લેટ બાઉન્ડ્રીઝ, ખાસ કરીને કન્વર્જન પ્લેટ બાઉન્ડ્રી જ્યાં જોવા મળતી હશે ત્યાં જોવા મળે છે. આ આખું જે છે અહીંયાથી કરી આ જે પ્રશાંત મહાસાગર છે, અહીંયાથી કરી ને આજે આખું પ્રશાંત મહાસાગરનો જે વિસ્તાર છે એને જ તો આપણે પેસિફિક રિંગ ઓફ ફાયર કહીએ છીએ. જ્યાં ડાયવર્જન બાઉન્ડ્રી છે ત્યાં ફાટ ખીણ બને છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રિફ્ટ વેલી. હવે ડાયવર્જન બાઉન્ડ્રી જ્યાં જોવા મળે છે, અહીંયા પણ તમે જોઈ શકો કે નાના નાના ટાપુઓ અહીંયા ડાયગ્રામમાં દોરેલા છે. એ એટલા માટે કે ટાપુ મતલબ દરિયાની અંદર જ્યાંથી બે પ્લેટ જુદી પડે છે, આ પ્લેટ છે, પ્લેટની બાઉન્ડ્રીઝ છે. આ ડાયવર્જન બાઉન્ડ્રીઝ છે, આ કન્વર્જન બાઉન્ડ્રીઝનું ડાયગ્રામ છે. તો ત્રણેય વચ્ચેની લિંક તમે સમજી શકો છો. મોટા ભાગે જ્યાંથી આ પ્લેટ્સ જુદી પડે છે, રાઈટ, ત્યાં ત્યાં તમને શું જોવા મળે છે? મિડ ઓશિયાનિક રિજ. રિજ એટલે દરિયાની અંદર ઘણીવાર નાની નાની પર્વતમાળાઓ રચાય છે. એ શેના કારણે એ આગળ કહું છું. અને મોટા ભાગે પ્લેટ જ્યાંથી છૂટી પડે છે તો ઓબ્વિયસ છે કે દરિયો ફેલાશે, એને સી ફ્લોર સ્પ્રેડિંગ પણ કહેવાય છે. અને લગભગ દરિયાની મધ્ય ભાગમાં જે આવેલી છે એટલે એને મિડ ઓશિયાનિક રિજીસ પણ કહેવાય છે. અને જ્યાં જ્યાં કન્વર્જન બાઉન્ડ્રીઝ છે, જોઈ લો આ જે આખું એરિયા છે ત્યાં આખું પેસિફિક રિંગ ઓફ ફાયર આપણને જોવા મળે છે, રાઈટ. હવે જ્યાંથી બે પ્લેટ જુદી પડે છે લગભગ દરિયાઈ વિસ્તારની અંદર, ત્યાં કાં તો ફાટ ખીણ બનશે, રિફ્ટ વેલી બનશે, ને કાં તો રિજીસ બનશે. રિજ એટલે કંઈ નહીં, સમુદ્રની અંદર આની આજુબાજુ જેમ પ્લેટ જુદી થતી જશે તેમ નાની નાની પર્વતમાળા, બહુ ઊંચાઈએ નહીં. હવે ડિપેન્ડ કરશે બે ફેક્ટર ઉપર. એક, નીચેથી લાવાની તીવ્રતા કેટલી છે અને ઉપરથી પાણીનું કેટલું પ્રેશર છે. નીચેથી લાવાની તીવ્રતા જો વધારે હશે તો બહાર આવી અને એ માઉન્ટેન્સ બનાવશે નાના, અને જેટલી વધારે તીવ્રતા એટલા ઊંચા માઉન્ટેન્સ બનાવશે. ટાપુ એટલે શું છે? માનો કે પૃથ્વી પરથી પાણી ખાલી થઈ ગયું તો જે ટાપુ હશે એ પર્વતનું જ સ્વરૂપ છે, રાઈટ. દરિયાની અંદર જળ સપાટીથી બહાર આવેલા ટાપુ, પર્વતો એટલે ટાપુ. તો અહીંયા આ જે રિજીસ બને છે એ ખરેખર ટાપુ નથી હોતા, એ એકદમ નાના નાના
માઉન્ટેનની ચેઇન્સ હોય છે લાંબી લાંબી. તો જો લાવાની તીવ્રતા થોડી વધારે હશે તો બનશે રિજીસ. અને માની લ્યો કે બે પ્લેટ જુદી પડી, રાઈટ, પણ લાવાની તીવ્રતા એકદમ ઓછી છે, નીચેથી લાવાની તીવ્રતા ઓછી છે, તો ઉપરથી પાણી તરત જ પ્રેશર કરશે અને શું થશે, અહીંયા મતલબ ખાડા જેવું રહી જશે, જેને આપણે ફાટખીણ કહીએ છીએ, રાઈટ. તો ફાટખીણ ઇન શોર્ટ બે પ્લેટ જ્યાંથી જુદી પડે છે અને જ્યાં એક આખું એક વેલી ટાઈપનું ખાડા ટાઈપનું બની જાય છે, એને આપણે રિફ્ટ વેલી કહીએ છીએ. ક્લિયર? તો આઈ હોપ પ્લેટ બાઉન્ડ્રી, પ્લેટ ટેક્ટોનિઝમ, એની સાથે મિડ ઓશેનિક રિજીસ અને વોલ્કેનો, એ ત્રણેય વચ્ચેનો સંબંધ તમને ક્લિયર થઈ ગયો હશે. તો અહીંયા આ મુદ્દો પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ મુદ્દાને કન્ટિન્યુ કરવાના છીએ, જ્યાં ભૂકંપ, જ્વાળામુખી અને સિસ્મિક તરંગો જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ. ટિલ દેન, સ્ટે સેફ.